નિશ્ચાયકના ગુણધર્મો. નિશ્ચાયકના ગુણધર્મો. નંબર 1, નિશ્ચાયકની બધી જ હાર અને બધા સ્તંભની અદલા બદલી કરતા અદલ બદલ કરતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. અને સંકેતમાં RI to CR બધી જ હારને સ્તંભમાં બદલી દઈએ તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું. એ સમજવા માટે ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે નિશ્ચાયક 2 -3 5 6 0 4 1 5 -7 આનું વિસ્તરણ કરીએ. પહેલી હારથી આનું વિસ્તરણ કરીએ. 2 into 2 જે હાર અને જે સ્તંભમાં આવે ઘટકો દબાઈ દઈએ. 0 -20 પરથી વિરોધી ચિહ્ન +3 -3 જે હાર અને જે સ્તંભમાં આવે ઘટકો દબાઈ દઈએ આપણે તો -42 -4 as it is ચિહ્ન +5 5 જે હાર અને સ્તંભમાં આવે ઘટકો દબાઈ દો તો 6 0 1 5 30 -0 -20 -40 +3 -46 +150 is equal to -40 -138 +150 is equal to -20. હવે આપણે ગુણધર્મ વાપરીએ. એક આ નિશ્ચાયક છે એનું વિસ્તરણ કર્યું એનો જવાબ -28 આવ્યો. પણ નિશ્ચાયકની બધી જ હારને હાર અને બધા સ્તંભની અદલ બદલ કરતા હારને સ્તંભમાં ફેરવી દો, સ્તંભને હારમાં ફેરવી દો તો RI to CI તો 2 -3 5 6 0 4 1 5 -7 2 into 0 0 -20 -6 6 જે હાર અને જે સ્તંભમાં આવે ઘટકો દબાઈ દો 21 -25 +1 -12 -0 -40 -6 into -4 -12 -40 plus 24 -12 -40 plus 12 -28 નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. એટલે નિશ્ચાયકની બધી જ હાર અને બધા સ્તંભની અંદર બદલ કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાય નહીં. એના માટેનો સંકેત RI to CI.
ગુણધર્મ 2 જો નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભ ની અદલ બદલ કરવામાં આવે તો અદલ બદલ કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નમાં બદલાય છે. નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નમાં બદલાય છે. તેના માટેનો સંકેત RI RG અથવા જો હારની અદલા બદલી કરીએ એના માટેનો સંકેત અથવા સ્તંભની અદલા બદલી કરીએ તો એના માટેનો સંકેત CI C છે. હવે એના માટે એક ઉદાહરણ લઈએ આપણે. નિશ્ચાયક -2 -3 5 6 0 4 1 5 -3. આનું વિસ્તરણ આગળ ઉદાહરણમાં ગણ્યું એટલે આનું વિસ્તરણ આવે છે -28. હવે આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરીએ કે નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભની અદલ-બદલ કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નમાં બદલાય છે. ચિહ્નમાં બદલાય છે કે આનું એટલે કે આ નિશ્ચાયકનું વિસ્તરણ કરવાથી જવાબ -28 આવ્યો. તો કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભની અદલ-બદલ કરીશું તો નિશ્ચાયકનું મૂલ્ય આના કરતા વિરોધી આવશે, +28 આવશે. એટલે આ નિશ્ચાયક પર આપણે ક્રિયા કરીએ. R1 2 આ નિશ્ચાયકની પહેલી અને બીજી હારની અદલા-બદલી કરી દઈએ તો 6 0 4 2 -3 5 1 5 -7. હવે વિસ્તરણ કરીએ. 6 21 -25 આ તો 0 +4 4 જે હાર અને જે સમાય ઘટકો પાય તો 10 +10 +3. ને પ્લસ એટલા માટે આવ્યું કે વચ્ચે માઈનસ ચિહ્ન આવવાનું જ છે પણ આ બેનો ગુણાકાર માઈનસ થવાનો એટલે પ્લસ થઈ જશે વચ્ચે. 6 -4 +4 * 13 -24 +52 = 28. આનું ચિહ્ન બદલાઈ ગયું. નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નમાં બદલાઈ જાય છે. 28 મૂલ્ય બની જાય પણ આ -28 આવ્યું +20 એટલે કોઈ પણ બે હારની અદલા બદલી કરો અથવા કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નમાં બદલાઈ જાય છે. આનું +28 આવ્યા કોઈ પણ બીજી કે ત્રીજી બદલો, પહેલી ત્રીજી હાર બદલો, પહેલો બીજો સ્તંભ બદલો, પહેલો ત્રીજો સ્તંભ બદલો અથવા બીજો ને ત્રીજો સ્તંભ બદલો તો નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નમાં બદલાય છે. ગુણધર્મ 3 જો નિશ્ચાયકની બે હાર અથવા બે સ્તંભ સમાન હોય તો બધા અનુરૂપ ઘટકો સમાન
સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય છે. દાખલા તરીકે નિશ્ચાયક 3 2 3 2 2 3 3 2 3 હવે આનું વિસ્તરણ કરશો. આની અંદર પહેલી હાર પહેલી રો અને બીજી રો, હાર એટલે રો, સ્તંભ એટલે કોલમ. પહેલી હાર અને બીજી હાર સમાન છે એટલે નિશ્ચાયકનું મૂલ્ય 0 આવી જાય. હવે વિસ્તરણ કરી જોઈએ. 3 6 -6 -2 6 -9 +3 4 -6 6 a 0 -2 into -3 +3 into -2 6 -6 0. એટલે જ્યારે પણ આપણે આ બધા ગુણધર્મોનો ઉપયોગ આપણે આગળ સ્વાધ્યાયની અંદર સાબિત કરવાના એક્ઝામ્પલની અંદર ઘણો બધો ઉપયોગ થશે. તો એની અંદર આપણે વિસ્તરણ કરવાનું નહીં. જો કોઈ પણ બે રો કે કોઈ પણ બે સ્તંભ, કોઈ પણ બે રો અથવા કોઈ પણ બે કોલમ એટલે કે બે હાર અથવા બે સ્તંભના અનુરૂપ ઘટકો 3 3 2 2 3 3 સમાન આવે તો સીધું જ આપણે લખી દેવાનું =0. કેમ? R1 =R3. પહેલી હાર અને ત્રીજી હાર સમાન છે. હવે થોડાક એક્ઝામ્પલ જોઈએ, વધારે આઈડિયા આવશે. સ્વાધ્યાય 4.2 પ્રશ્ન 1 થી 5 માં નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરી વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો. પહેલો એક્ઝામ્પલ x y z a b c x plus a y plus b z plus c is equal to 0 સાબિત કરવાનું. આ નિશ્ચાયકનું વિસ્તરણ નહીં કરવાનું. આપણે નિશ્ચાયકના વિસ્તરણ કર્યા સિવાય 0 લાવવાનું. આપણે હમણાં એક ગુણધર્મ ભણી ગયા. નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જાય. તો અહીંયા જુઓ કે બીજી જે સ્તંભ છે, બીજો સ્તંભ બીજા સ્તંભને 1 વડે ગુણી પહેલામાં ઉમેરતા, આ બધી ક્રિયાઓ આપણે શ્રેણિક પ્રકરણમાં પણ ભણી ગયા. એ જ ક્રિયાઓ કરીએ છીએ. શ્રેણિકમાં આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે હાર પર અથવા સ્તંભ પર, હાર અથવા સ્તંભ પર પ્રક્રિયાઓ કરતા હતા અને વ્યસ્ત શ્રેણિક મેળવતા હતા. બરાબર? પ્રક્રિયાઓ તો એ જ કરવાની છે, આપણે એ જ ક્રિયા કરી છે અહીંયા આગળ. પણ નિશ્ચાયકમાં એટલું તમે હાર અને સ્તંભ બંને પર સાથે પ્રક્રિયા કરી શકો. જ્યારે શ્રેણિકની અંદર આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવાનો હતો, પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને એમાં ફક્ત હાર પર પ્રક્રિયાઓ થાય અથવા સ્તંભ પર પ્રક્રિયાઓ થાય, બંને સાથે પ્રક્રિયાઓ ના કરી શકાય. અહીંયા આગળ નિશ્ચાયકની અંદર આપણે વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરવાના થશે એક્ઝામ્પલ. તો એની પર તમે હાર પર પણ પ્રક્રિયા કરી શકશો અને સ્તંભ પર પણ પ્રક્રિયા કરી શકશો. બંને ક્રિયા સાથે થઈ શકશે. જ્યારે શ્રેણિકની અંદર તમે વ્યસ્ત શ્રેણિક મેળવવાનો હતો, પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને એમાં ફક્ત હાર પર જ પ્રક્રિયા થતી હતી અથવા સ્તંભ પર પ્રક્રિયા કરી શકાય. બંને સાથે પ્રક્રિયા ના કરી શકાય. નિશ્ચાયકની અંદર સાબિત કરવાના એક્ઝામ્પલની અંદર હાર પર પણ પ્રક્રિયા કરી શકાય, સ્તંભ પર પણ પ્રક્રિયા કરી શકાય. બીજી કોલમ એટલે બીજા સ્તંભને 1 વડે ગુણી પહેલામાં ઉમેરતા, એટલે આ બની ગયું x plus a y
y plus b z plus c a b c x plus a y plus b z plus c is equal to પહેલી કોલમ અને ત્રીજી કોલમ એટલે કે પહેલો સ્તંભ અને બીજો સ્તંભ સમાન આવી ગયા. હમણાં ગુણધર્મ નંબર 3 પરથી નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. સીધું 0 લખી દેવાનું, વિસ્તરણ નહીં કરવાનું, કારણ કે ગુણધર્મનો ઉપયોગ થયો છે. કયો ગુણધર્મ? કે પહેલી કોલમ અને ત્રીજી કોલમના અનુરૂપ ઘટકો સમાન છે. આ LHS પર પ્રક્રિયા કરી આપણે કે આને અથવા આને કર્યો તો કે પહેલી કોલમ ને એક વડે ગુણી બીજામાં ઉમેરતો બીજી અને ત્રીજી કોલમ સરખી થાય. તમે જે પ્રક્રિયા કરો કરી શકાય. આનું વિસ્તરણ ના કરતા, વિસ્તરણ કરવાથી 0 આવે પણ તમને એનો માર્ક્સ ના મળે. કારણ કે રકમ આપણને ચોખ્ખું કીધું વિસ્તરણ કર્યા સિવાય તમારે આને સાબિત 0 સાબિત કરવાનું છે. બીજો એક્ઝામ્પલ a minus b b minus c c minus a b minus c c minus a minus b c minus a minus b b minus c is equal to 0 સાબિત કરો. LHS a minus b b minus c c minus a b minus c c minus a minus b c minus a minus b b minus c. હવે પહેલી બીજી રો ને એક વડે ગુણી પહેલામાં ઉમેરતા. આને પહેલામાં ઉમેરશું ને પ્લસ આને ઉમેરીએ છીએ, માઈનસ બી પ્લસ બી કેન્સલ થઈ જશે, પ્લસ સી માઈનસ સી કેન્સલ થઈ જશે, આ પ્લસ સી માઈનસ એ કેન્સલ થઈ જશે. બીજી રો ને એક વડે ગુણી પહેલામાં ઉમેરતા ઇઝ ઇક્વલ ટુ a minus b plus b minus c b minus c plus c minus a c minus a plus a minus b as it is b minus c c minus a minus b c minus a minus b b minus c plus b minus b plus b cancel. Where are you? A minus c, a minus c plus c cancel, b minus a plus a cancel, c minus b minus c c minus a minus b c minus a minus b b minus c. હવે પહેલી રોમાંથી માઈનસ સામાન્ય લેતા, પહેલી અથવા પહેલી રો ને માઈનસ વડે ગુણતા અથવા પહેલી રોમાંથી માઈનસ સામાન્ય. નિશ્ચાયકની અંદર આપણે અદિશ વડે ગુણતા હતા તો નિશ્ચાયકના દરેક ઘટકને ગુણતા હતા. હવે શ્રેણિકમાં અદિશ વડે ગુણતા શ્રેણિકમાં અદિશ વડે ગુણતા તો દરેક ઘટકને અદિશ વડે ગુણાય. શ્રેણિકમાં કંઈક કોમન કાઢવું હોય આપણે તો દરેક ઘટકમાંથી કોમન નીકળે. જ્યારે નિશ્ચાયકની અંદર તમારે કંઈક સામાન્ય કાઢવું હોય ને તો કાં તો પહેલી રો કાં તો બીજી રો અલગ અલગ નીકળે કોમન, બધામાંથી કોમન ના નીકળે. આમાં હું ફક્ત પહેલી રો માંથી જ માઈનસ કોમન કાઢું છું અથવા પહેલી રો ને માઈનસ વડે ગુણું છું, ક્રિયા કરું છું. પહેલી રો ને માઈનસ વડે ગુણતા આ વધારાની ક્રિયા થઈ રહી છે, 12 ભાગું છું માઈનસ વડે તો ઇઝ ઇક્વલ ટુ માઈનસ આ બની ગયો c માઈનસ a માઈનસ b b minus c b minus c c minus a minus b c minus a minus b b minus c is equal to minus into 0 is equal to 0. કેમ કે પહેલી
રો અને ત્રીજી રો ના અનુરૂપ ઘટકો સમાન છે. હવે એવું જરૂર નથી કે મેં પહેલી રો માંથી ત્રીજી રો ને તમે માઈનસ વડે ગુણો તો પહેલી રો જેવું બની જશે. જેટલા વડે ગુણે જેટલા વડે બહાર ભાગી દઈએ. તો આગળ માઈનસ વડે મેં પહેલી રો ને માઈનસ વડે ગુણ્યા છે, મેં બહાર માઈનસ વડે ભાગી દીધા. જો બીજી રો ને પણ માઈનસ વડે ગુણ્યા તો બીજી વખત માઈનસ વડે ભાગવું પડે, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. હવે આપણે 0 સાબિત કરવું છે એટલે કે કોઈ પણ બે રો કે કોઈ પણ બે સ્તંભને સમાન બતાવી દઈએ. તો અહીંયા પહેલી ને ત્રીજી રો સમાન, પહેલી રો અને ત્રીજી રો સમાન આવી શકશે, પણ ફક્ત ફેર પડશે ચિહ્નનો. એટલે મેં શું કર્યું, પહેલી રો ને માઈનસ વડે ગુણી દીધા. એ વધારાની ક્રિયા કરીએ છીએ આપણે, મેં બહાર ભાગી દીધા માઈનસ વડે. એટલે c માઈનસ a માઈનસ b b માઈનસ c પહેલી ને ત્રીજી રો ના અનુરૂપ ઘટકો સમાન થઈ ગયા. એટલે એનું વિસ્તરણ નહીં કરવાનું. ઇઝ ઇક્વલ ટુ સીધું 0 લખાય ગુણધર્મ 3 પ્રમાણે. ઇઝ ઇક્વલ ટુ 0 સાથે. ત્રીજો એક્ઝામ્પલ 2 3 5 7 8 9 65 75 86 is equal to 0 સાબિત. વિસ્તરણ નહીં કરવાનું. વિસ્તરણ કર્યા સિવાય આપણે 0 સાબિત કરવાનું છે. 2 3 5 7 8 9 65 75 86. હજુ બીજી કોલમને 9 વડે ગુણી પહેલામાં ઉમેરે. 9 સીધા 63 63 ને 2 65 9 અઠા 72 72 ને 3 75 9 9 81 81 ને 5 86. એટલે પહેલી કોલમ ને ત્રીજી કોલમ સરખી આવી જશે. કઈ ક્રિયા કરીએ છે તો બીજી કોલમને 9 વડે ગુણી પહેલામાં ઉમેરતા. એટલે આને 9 વડે ગુણીએ છે, 9 વડે ગુણીએ આપણે અને પહેલામાં ઉમેરી એટલે 2 પ્લસ 7 ઇન્ટુ 9 3 પ્લસ 8 ઇન્ટુ 9 5 પ્લસ 9 ઇન્ટુ 9 7 8. બીજી કોલમ એઝ ઇટ ઇઝ લખી દો 65 75 86 ઇઝ ઇક્વલ ટુ 63 ને 2 65 72 3 75 75 81 પ્લસ 5 86 7 8 9 65 75 86 is equal to 0. કારણ કે પહેલી કોલમ બરાબર ત્રીજી કોલમ ગુણધર્મ 3 માં કોઈ નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. જે આપણે ગુણધર્મને મેં ઉદાહરણથી સમજાવ્યું, એની અંદર જે ઉદાહરણ લીધું તો વિસ્તરણ પણ કરીને બતાવ્યું. આપણે વિસ્તરણ નહીં કરવાનું, અહીંયા આગળ સીધો ગુણધર્મ જ ઉપયોગ થાય છે. ચોથો એક્ઝામ્પલ 1 1 1 BC CA AB A into B plus C B into C plus A C into A plus B is equal to 0. LHS 1 1 1 BC CA AB A into B plus C B into C plus A C into A plus B.
is equal to 1 1 1 BC CA AB AB plus AC BC plus BA CA plus C पहली कॉलम ने बीजी कॉलम ने એટલે બીજા સ્તંભને એક વડે ગુણી આમાં ઉમેરો એક વડે ગુણીને આમાં ઉમેરશો એટલે BC plus AB plus BC plus AC AB plus BC plus AC AB plus BC plus AC ત્રીજા સ્તંભના બધા ઘટકો સમાન થઈ જશે બીજી કોલમને એક વડે ગુણી ત્રીજામાં ઉમેરતા 1 1 1 BC CA AB AB plus BC plus CA આને એક વડે ગુણી આમાં ઉમેર્યા એ જ રીતે આને એક વડે ગુણી આમાં આને એક વડે ગુણી આમાં BC plus BA plus CA CA plus CB plus AB ત્રીજા સ્તંભના જે ઘટકો છે સમાન છે જોઈ લો AB plus BC plus CA AB plus BC plus CA AB plus BC plus CA દરેક ઘટકો સમાન છે હવે હું ત્રીજા સ્તંભને AB plus BC plus CA વડે ભાગી દઉં છું એટલે 1 1 1 ભાગી દઉં એટલે AB plus BC plus CA વડે ભાગું એટલે આ 1 થઈ જશે આ પણ 1 થઈ જશે આ પણ 1 થશે એટલે પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ પછી સરખા થઈ જશે એટલે કઈ ક્રિયા કરું છું કે ત્રીજા સ્તંભને AB plus BC plus CA વડે ભાગતા હવે અહીંયા ભાગી રહ્યો છું તો બહાર ક્રિયા ગુણવાની આ વધારાની ક્રિયા થઈ રહી છે બહાર હું ગુણું છું therefore AB plus BC plus CA 1 1 1 BC CA AB 1 1 1 is equal to AB plus BC plus CA into 0 આનું વિસ્તરણ કરવાનું નથી પહેલી અને ત્રીજી કોલમ સમાન આવી ગઈ is equal to 0 આ ક્રિયા આપણે 0 સાબિત કરવા માટે કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભને સમાન બતાવી દેવાની એટલે મેં આ બીજા સ્તંભ પર પ્રક્રિયા કરી બીજા સ્તંભ પર ક્રિયા કરી અને એને ત્રીજા સ્તંભમાં ઉમેરી દીધી એટલે ત્રીજા સ્તંભના બધા જ ઘટકો સમાન થઈ ગયા હવે ત્રીજા સ્તંભના બધા ઘટકો સમાન થઈ ગયા એટલે એને અહીંયા 1 1 1 લાવવા માટે મેં AB plus BC plus CA વડે ભાગી દીધા અહીંયા અંદર ભાગું છું તો બહાર ગુણી દીધા એટલે આ ત્રીજો સ્તંભ તમારે પહેલા સ્તંભ જેવો બની ગયો એટલે આનું વિસ્તરણ તમારે જે વિસ્તરણ નહીં કરવાનું આપણે ગુણધર્મનો સીધો ઉપયોગ કરીને 0 લખી દેવાનું is equal to 0 સાથે